માળિયાહાટીના પોલીસ વિભાગ દ્વારા જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની ઉપસ્થિતિમાં 3 વાત તમારી 3 વાત અમારી અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ તકે જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા ડીવાયએસપી કોડિયાતરની આગેવાની હેઠળ સ્થાનિકો તથા તાલુકાના બહોળી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો। આ તકે જિલ્લા પોલીસ વડા દ્વારા સમગ્ર જિલ્લામાં ડ્રગ્સ, દારૂ, કેમિકલ યુક્ત કેફી પીણાથી સમાજનો યુવાધન દૂર રહે અને આવા ગેરકાયદેસર કૃત્ય કરતા લોકો માટે જિલ્લાભરમાં એક અભિયાન ચલાવી આવા તત્વોને ભોભીતર કરવાની નેમ લીધી છે। આ તકે લોકોને અપીલ કરી છે કે આવા નશાકારક વસ્તુઓના વેચાણ કે હેરફેર કરતા લોકોની માહિતી અમારા સુધી પહોંચાડો અને યુવા ધનને બચાવવામાં સહકાર આપો। સ્થાનિક જુગાર, ચોરી, લૂંટફાટ, વ્યાજ વટાવ જેવી અસામાજિક પ્રવૃત્તિઓ તેમજ ટ્રાફિકના પ્રશ્નોને લઈ ચર્ચાઓ કરી યોગ્ય ઉકેલ માટે ખાતરી આપી હતી। આ તકે પોલીસ વડા હર્ષદ મહેતાના આગ્રહને લઈ તાલુકાભરની શાળાના સંચાલકો અને વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહી તેઓ માટે સુરક્ષા અને નશાકારક પદાર્થોના સેવનના આદિ ન થાય, કોઈ ગેરમાર્ગે ન જાય તે માટે વિશેષ ચર્ચાઓની આપલે કરી જરૂરી સૂચનાઓ આપી હતી। આ તકે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, હમીરસિંહ સિસોદિયા સહિત રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો તથા વેપારીઓ તથા આમ જનતા ઉપસ્થિત રહી પોલીસને સપોર્ટ કરવા માટે પ્રોમિસ આપ્યું હતું। માળિયા તાલુકા વિસ્તારના માળિયા પોલીસ સ્ટેશન દ્વારા જે અહીંયા સંવાદની સુરક્ષા કાર્યક્રમ રાખવામાં આવેલો, જેમાં માળિયા તાલુકાના સામાજિક અગ્રણીશ્રીઓ, વેપારી એસોસિએશનના સૌ હોદ્દેદારશ્રીઓ, શૈક્ષણિક સંસ્થા, અન્ય સામાજિક સંસ્થાઓ અને માળિયા તાલુકાના રાજકીય પદાધિકારીશ્રીઓ સાથે સાથે માળિયા તાલુકાના સરપંચશ્રીઓ અને અન્ય આગેવાનો અહીંયા હાજર રહી બાળકો, મહિલાઓ અને સિનિયર સિટીઝન સાથેના બનતા બનાવો, ડ્રગ્સ વિરોધી ઝુંબેશ, સાયબર ફ્રોડ અને સાથે સાથે જે દીકરીઓ જે રીતે જતી રહી છે તો સામાજિક કેટલાક પ્રશ્નો વિશેની ચર્ચા પણ થઈ। લોકો દ્વારા પ્રશ્નોની રજૂઆત પણ થઈ, એમને સાંભળવામાં આવી અને એ પ્રશ્નોનો ઝડપી નિકાલ થાય, પોલીસની કાર્યપદ્ધતિ વધારે લોકોને સાથે રાખીને એમાં સારો સુધાર લાવી શકાય એ માટેના પ્રયાસના ભાગરૂપે આજે આ લોક સંવાદ કાર્યક્રમ રાખવામાં આવ્યો।